હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયો જ્યારે પબ્લિશ થશે ત્યારે લગભગ સોમવારની સવારથી અથવા તો સોમવારે માર્કેટ શરૂ થયા પછીનો સમય હશે. ઘણા સમય પછી ફરીથી આપણે આ વિડીયોની સિરીઝ રિઝ્યુમ કરીએ છીએ. વચ્ચે અનેક મુશ્કેલીઓ આવી અને એમાંથી પાર ઉતરી અને ફરીથી આપણે વિડીયો બનાવવા માટેનો જે એક સ્લોટ છે એને શરૂ કરી દીધો છે. તો હવેથી રેગ્યુલર આપણે મળીશું અને જે રીતે ચર્ચા કરતા હતા, પછી એ સ્ટોકની હોય કે બજારની હોય કે આપણી કોઈ સ્ટ્રેટેજીની હોય કે ઇન્વેસ્ટમેન્ટને લાયક કોઈ પણ વસ્તુની હોય, એ આપણે ફરીથી ડિસ્કશન કરવાનું શરૂ કરી દઈશું. આગળ વધીએ તે પહેલાં એક વસ્તુની ખાસ નોંધ લઈએ. એક દુઃખદ સમાચાર, જે પહેલગામ ઉપર આતંકી હુમલો થયો, ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે મૃતકો છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ. એના વિશે બહુ વધારે કોઈ ચર્ચા કરવાની આમ જરૂર નથી, કારણ કે મીડિયામાં ને વોટ્સએપ ગ્રુપમાં ને ઘણું બધું ચાલી રહ્યું છે. સૌથી પહેલાં જે આપણે હવે અહીંયા કનેક્ટ કરીએ છીએ, બજારમાં ફરીથી આપણે જોડાઈએ છીએ, તો છેલ્લા કેટલાક દિવસોમાં છેલ્લા 15-20 દિવસથી આમ જોવા જઈએ તો થોડો ઘણો રિકવરીનો ફેઝ છે. અત્યારનો સમય એવો છે કે આપણું બજાર પ્રમાણમાં એટલું બધું ઘટતું પણ નથી અને ઉપર જવામાં પણ મુશ્કેલી છે. લગભગ આમ જોવા જઈએ તો 24,300-350 એક મેજર હર્ડલ કહી શકાય. જો એ ત્યાંથી ઉપર જાય તો 24,800 સુધી જઈ શકે. પછી 24,850 કે 800ની આજુબાજુમાં એક મોટો રેઝિસ્ટન્સ છે અને નીચેનો જે સપોર્ટ જે કહેવાય એ અત્યારે 23,750 કે 800ની આજુબાજુ આવે છે. તો નિફ્ટીમાં આ રીતનો ટ્રેન્ડ હમણાં જોવા મળશે. ટેરિફ વોર જે કહેવાય એ શરૂઆતમાં એની અસર થોડી ઘણી જોવા મળી ત્યાર પછીથી, કારણ કે ખુદ ટેરિફ જાહેર થયું ત્યારે અમેરિકાના બજાર પણ ખૂબ ઘટ્યા હતા અને ત્યાર પછીથી રિકવર થઈ રહ્યા છે. થોડાક સારા સમાચાર એ છે કે એફઆઈઆઈ, જેમણે સેલિંગ ખૂબ સારું એવું છેલ્લા કેટલાક મહિનાઓથી કર્યું છે, એમણે ખરીદી કરવાનું થોડું શરૂ કર્યું છે. એનું પ્રપોર્શનેટ ઓછું છે અને બહુ જાળવીને ખરીદી કરે છે, પણ તેમ છતાંય સારી વાત એ છે કે એમની ખરીદી જે છે એ શરૂ થઈ ગઈ છે એફઆઈઆઈની. એ પોઝિટિવ કહી શકાય. આપણી ઇકોનોમી માટે ના પોઝિટિવ ઘણી બધી વસ્તુઓ છે. એક તો ટેરિફમાં બીજા બધા કન્ટ્રી કરતાં આપણા માટે પ્રમાણમાં રિલેક્સેશન આપેલું છે. હજી આગળ તો ખબર નથી, 90 દિવસ માટેનો હોલ્ડ આપ્યો છે અત્યારે અને ખાલી બેઝિક ટેરિફ જ લગાડ્યું છે, પણ ઘણું એડવાન્સમેન્ટ થઈ શકે છે. અને ટેરિફ માટે પણ જેમ 90 દિવસનો સમય નજીક આવશે એમ કેટલું નેગોશિએશન્સ થયું છે, ક્યાં સુધીનું કમ્પ્લીટ થયું છે, આ બધા ઉપર આધાર રહેશે. એટલે બજારની વોલેટિલિટી હજી પણ થોડી ઘણી જળવાઈ જ રહેશે. પણ એક વસ્તુ બજારે સાબિત કરી દીધી છે કે ટેરિફ વોરથી ઇન્ડિયામાં આપણને ખાસ એટલો બધો આપણી ઇકોનોમીને ફરક તો બધાને પડે, કારણ કે વિશ્વના દેશો એકબીજા સાથે જોડાયેલા છે, પણ એટલો બધો ફરક પડે કે આમ સૌ આપણી ઇકોનોમી નાબૂદ થઈ જાય કે આપણો જે ગ્રોથથી ચાલીએ છીએ એ પ્રમાણેનું એમાં ફેરફારો બહુ મોટા આવે એવી શક્યતા નથી લાગતી. અને પર્સનલી મને પણ બહુ કંપની વાઇઝ કદાચ આની અસર આવે, બાકી ઓવરઓલ ઇકોનોમી, કારણ કે આજે બિઝનેસ માટે આપણે બેઠા હોઈએ કે બિઝનેસ લઈને બેઠા હોઈએ તો કંઈક પણ એમાં મુશ્કેલી આવે, કોઈ એક આપણો ક્લાયન્ટ જે છે એને માલ લેવાનું બંધ કરે તો એના રસ્તાઓ આપણે ગોતતા હોઈએ છીએ. અને કંપની જે છે પોતાના લેવલે ખૂબ ડાયવર્સિફાઈડ અને જે કહેવાય કે ખૂબ સારી એવી દ્રષ્ટિ ધરાવતી કંપનીઓ હોય છે, એટલે મુશ્કેલી આવે તો પણ એ ટૂંક સમય માટેની હોય છે, પછી એનો રસ્તો થઈ જતો હોય છે. આપણી ઇકોનોમી માટેની સારી વસ્તુ એ કહી શકાય કે જે ડોલરની સામે રૂપિયો થોડો મજબૂત થયો છે. ક્રૂડ ઓઇલ છેલ્લા કેટલા બધા સમયથી સતત સ્થિર છે અથવા તો ઘટાડાનો ટ્રેન્ડ દર્શાવે છે. તો આ બંને વસ્તુ આપણી ઇકોનોમી માટે ખૂબ સારી કહી શકાય છે અને એનાથી ઉપરથી આશા રાખી શકાય કે આવનારા સમયમાં કંપનીઓના રિઝલ્ટ જે છે એ થોડા ઘણા સુધરે. અત્યારે રિઝલ્ટની સિઝન શરૂ થઈ ગઈ છે. આઈટી જ સેક્ટર જે છે એને થોડા ઘણા નિરાશ કર્યા છે, પણ ખાસ તોડફોડ કંપનીઓના રિઝલ્ટ નથી અને વધારે પડતા નિરાશાજનક પણ નથી. એટલે જેમ આપણે અગાઉથી જ વિચાર કરી રાખેલો કે 1-2 ક્વાર્ટર સુધી એવરેજ કંપનીઓના જ રિઝલ્ટ રહેશે. કોઈ એવી કંપનીઓ ક્યાંક નીકળી જાય છે કે જેનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે. એક આખું સેક્ટર જે છે અત્યારે લાઇમલાઇટમાં છે બેન્કિંગ સેક્ટર અને એનબીએફસી સેક્ટર, કે જે ગવર્મેન્ટે રેપો રેટ ઘટાડ્યો છે અને હવે થોડું ઘણું રિવાઇવ થાય છે, કારણ કે ઘણા સમય સુધી એમાં જે કહેવાય કે કન્સોલિડેશન થતું હતું અને હવે એમના માટે થોડા ઘણા ફેવરેબલ જે કહેવાય કે એવું વાતાવરણ બની રહ્યું છે, કારણ કે રેટ ઘટી રહ્યા છે, એની સામે ડિમાન્ડ પણ પ્રમાણમાં ક્રિએટ થઈ રહી છે ઇકોનોમીમાંથી. અને એનપીએ અથવા બેડ
એસેટ્સ જે કહેવાય એમાંથી ધીમે ધીમે બેન્કો અથવા કંપનીઓ બહાર આવી રહી છે પ્રમાણમાં. એટલે આ એક ખૂબ સારી વસ્તુ કહી શકાય. છેલ્લે જે વિડીયોમાં ડિસ્કસ કરેલા જે કોઈ સ્ટોક હતા કે જેમાંથી કેસ્ટ્રોલ પણ આવી જાય છે, GMM પોડલરની વાત કરેલી હતી, અનુપ એન્જિનિયરિંગની વાત કરી હતી, આ બધા છેલ્લે જે કંઈ સ્ટોક્સની વાત કરી હતી એમાંથી 10માંથી 9 સ્ટોક એવા છે કે જે બજાર ઘટ્યું હતું ત્યારે ઘટ્યા હતા. ઘણા તો ખૂબ સારા એવા 20-25% પણ એમાં કરેક્શન આવ્યું હતું, પણ જેવું બજાર રિકવર થયું એટલે તરત જ પાછા એ જે જગ્યાએ હતા એમાંથી અથવા ત્યાંથી પણ આગળના ભાવ સુધી પહોંચી ગયેલા છે. આપણી પર્સનલી સ્ટ્રેટેજીની વાત કરીએ તો જે છે એ જ, એમાં કોઈ પણ જાતનો અત્યારે ફેરફાર કરવાની જરૂર નથી લાગતી. પણ હવે આ જે સમય છે ને, એ સમયમાં જ્યારે પણ કોઈ પેનિકની કોઈ પણ વસ્તુઓ આવે, બજાર જ્યારે ખૂબ પેનિક કરે, ત્યારે પર્સનલી મેં પોતે એવો વિચાર કર્યો છે કે કોઈ પણ એકાદ કે બે સ્ક્રિપ્ટ કે જે અત્યારે આપણે સ્ટડી કરતા હોય એમાં હોલ્ડિંગ ન હોય એને એડ કરી અને થોડું પોર્ટફોલિયોની નંબર ઓફ શેર્સ જે છે વધારવા. કારણ કે અત્યાર સુધીની સ્ટ્રેટેજી એવી રહી છે કે બને એટલું ઓછું અને કોન્સન્ટ્રેટેડ જ પોર્ટફોલિયો રાખવો, અને એમાંય ખાસ કરીને જે કોર પોર્ટફોલિયો કે જે આપણે વર્ષે 2 વર્ષે ચર્ન કરતા હોય, ક્યારેક 6 મહિને પણ એમાં લેવેજ માંડ કરતા હોય, એવો જે પોર્ટફોલિયો હોય એમાં બને ત્યાં સુધી ફેરફાર ન કરવો. પણ એવા પોર્ટફોલિયોમાં 1 કે 2 સ્ટોક જો આપણે કન્વિક્સ, કારણ કે હવે વેલ્યુએશન જે છે ઓછી ઠીકઠાક થઈ ગઈ છે, શેરોના પ્રાઇસ એવી સારી ઘણી કંપનીઓ છે કે જે કરેક્શનમાંથી આવી અને પ્રમાણમાં એનો ભાવ અત્યારે ઘણો નીચો છે, એટલે એને આપણે એડ કરવા માટેનો આ એક સમય ગણી શકાય. બાકી જે સર્ક્યુલર પોર્ટફોલિયો છે કે જેમાં આપણે કદાચ અઠવાડિયામાં અથવા દરરોજ પણ લેવેજ થોડું ઘણું હોલ્ડિંગ ઓછું કરતા હોય, ઘટે ત્યારે પાછા એડ કરતા હોય, એમાં તો સ્ક્રિપ્ટ બને એટલી ઓછી હોય તો જ એ નાના રોકાણકાર જેની નાની મૂડી છે એના માટેનો એ ફાયદાની વસ્તુ છે. તો એમાં એ જ સ્ટ્રેટેજી જાળવી રાખવી છે. હવે જે વિડીયો આવશે એમાં જે કોઈ સ્ક્રિપ્ટ ઉપર સ્ટડી છે કે કોઈ 2-3 કંપનીઓની વાત હશે, એ બધું જ એમાંથી શરૂ થઈ જશે. હવેથી નિયમિત રીતે અઠવાડિયામાં એટલીસ્ટ 3 કે 4 વખત આપણે મળવાનું થશે. આ વિડીયોનો પ્રતિભાવ જરૂર આપશો. અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા કરી છે કે જે કોઈ સ્ટોકની વાત કરી છે એ કોઈ લેવા વેચવા માટેની ભલામણ નથી, ફક્ત અભ્યાસના હેતુથી જ કરી છે. જો કે આપણે કોઈ ચર્ચા પણ એટલી ડીપમાં નથી કરી, એક ખાલી ઓવરવ્યૂ આપણે લીધેલો છે. તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી જ. વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરવાનું ચૂકશો નહીં મિત્રો. જય હિન્દ.